હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આંગણવાડીમાં કામ કરતી બહેનો માટે ખુશીના સમાચાર છે, કારણ કે આંગણવાડીમાં કામ કરતી બહેનોનો પગાર વધારો થયો છે। એટલે કે તેડાગર અને કાર્યકર્તા બહેનો માટે સારા સમાચાર છે। હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે કે તેમનો પગાર વધારો થશે। નવેમ્બર 2025માં પગાર વધારાની સ્થિતિ શું છે અને પગાર વધારો ક્યારે કરવામાં આવશે, આ બધી માહિતી માટે વિડીયોમાં આગળ સુધી બન્યા રહો। આંગણવાડી, પોલીસ વગેરે ભરતી બાબતોને માહિતી મેળવવા માટે વિડીયોમાં આગળ સુધી બન્યા રહો। તમે જોઈ શકો એ પ્રમાણે આંગણવાડી કાર્યકર્તા અને તેડાગરના માદન વેતન વધારા અંગે સૌથી મોટા અપડેટ ગુજરાત હાઈકોર્ટના તાજેતરના ઓગસ્ટ 2025ના ચુકાદા સાથે સંબંધિત છે, એટલે કે મળી રહ્યા છે। શું નવેમ્બર 2025માં પગાર વધારો થયો હતો તે આપવામાં આવશે? નવેમ્બર મહિનામાં પગાર વધારો થશે કે નહીં થાય તે આપણે મુખ્ય બે બાબતો પર કહી શકીએ છીએ, જે આપણે આગળ જોઈએ કે હાઈકોર્ટનો ચુકાદો જોયો તો જેની અંદર ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી કાર્યકર્તાને 24,800 અને તેડાગરને 20,300નું વેતન ચૂકવવાનો આદેશ આપ્યો હતો, જેની અંદર કોર્ટને સરકારના આ વધારાને 1 એપ્રિલ 2025થી લાગુ કરવા અને 6 મહિનાની અંદર એરિયર્સ સાથે ચૂકવવાનો આદેશ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપ્યો હતો। જો સરકારે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હોય તો પગાર વધારાનો તાત્કાલિક અમલ મુલતવી રહી શકે છે, એટલે કે પગાર આવવામાં વિલંબ થઈ શકે છે। અને આપણે પગાર વધારાની બીજી બાબત જોઈએ તો જેની અંદર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો નિર્ણય શું હોય છે તે હોય છે, જેની અંદર આપણે હાલ ઓક્ટોબર 2025માં ગુજરાત સરકાર તરફથી નવેમ્બર 2025થી જ હાઈકોર્ટના આદેશ મુજબ 24,800 અને 20,300નો પગાર આપવા માટે કોઈ સત્તાવાર જાહેર કે ઠરાવ બહાર પાડવામાં આવ્યો હોય તેવી માહિતી ઉપલબ્ધ નથી। એટલે કે રાજ્ય સરકાર દ્વારા કોઈ એવી માહિતી આપવામાં આવી નથી કે તેમને 24,800 અને 20,300નો પગાર આપવામાં આવશે તેવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી। આમ આપણે નવેમ્બર 2025માં પગાર વધારો લાગુ થશે કે તેની ચોક્કસ માહિતી માટે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસના વિભાગ એટલે કે WCD દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર ઠરાવ અથવા પરિપત્રની રાહ જોવી પડશે। હાલમાં હાઈકોર્ટના ચુકાદાનો અમલ ક્યારે શરૂ થશે તે અંગે અન્ય કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવેલ નથી। એટલે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પગાર વધારાનો ચુકાદો તો અમલમાં આવી ગયો છે, પરંતુ પગાર વધારો ક્યારથી થશે તે જાણકારી અથવા તારીખ જાહેર કરવામાં આવેલ નથી। આમ આપણે કહી શકીએ કે આંગણવાડી બહેનો માટે પગાર વધારો તેમના તાલુકામાંથી થઈ શકે છે।